નમસ્કાર, ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર 33 જિલ્લાઓમાં વરસાદની આગાહી। આજથી સિલિન્ડરના ભાવમાં વધારો, વાવાઝોડામાં બાળકીનું મોત થયું, પશુપાલકો માટે ખુશીના સમાચાર, વસ્તી ગણતરીને લઈને મોટા સમાચાર, દલિત સમાજ અને પોલીસ વચ્ચે મોટો હોબાળો, કેદારનાથ યાત્રા દરમિયાન 3 લોકોના મોત, સોના ચાંદીના ભાવમાં ઘટાડો, રાજ્ય સરકારનો મોટો નિર્ણય, પશુપાલનમાં ભારતનો ડંકો વાગ્યો, કેદારનાથ યાત્રા બંધ કરાઈ, સરકાર દેવું અને લોન માફ કરશે। તો મિત્રો, આ દરેક સમાચારની વિગતવાર માહિતી આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ। તો મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। અને મિત્રો, જો તમને વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો, આજના પ્રથમ સમાચારમાં જોઈએ તો મિત્રો, આજે ગુજરાતના 33 જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। મિત્રો, આજે ગુજરાતના 33 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અને મિત્રો, તેની અંદર આપણે વિસ્તારોની વાત કરીએ તો મિત્રો, આજે હવામાન વિભાગે આગામી 3 કલાકમાં મિત્રો દાહોદ, છોટેઉદેપુર, નર્મદા, સુરત, વાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। અને મિત્રો, તે સાથે પવનની ગતિ મિત્રો 40 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે। અને મિત્રો, આગાહી મુજબ આજ વહેલી સવારથી મિત્રો આકાશમાં કાળા ડિબાંગ વાદળો પણ જોવા મળશે। અને મિત્રો, વાતાવરણમાં પલટો આવ્યો છે। અને સાથે મિત્રો, હવે ગુજરાત સહિત સમગ્ર પંથકમાં ઠંડક પણ જોવા મળી છે। અને મિત્રો, આગામી સમયમાં 33 થી પણ વધુ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। મિત્રો, અત્યારે આગામી 3 કલાકમાં નર્મદા, સુરત, વાપી, નવસારી, ડાંગ, વલસાડ અને દાદરાનગર હવેલીમાં મિત્રો વરસાદની આગાહી છે। અને મિત્રો, ત્યાર પછી થોડાક જ દિવસો બાદ મિત્રો 33 જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। અને મિત્રો, ગુજરાતનું વાતાવરણ હવે પલટાવાનું છે તેવું અત્યારે મિત્રો હવામાન વિભાગે જણાવ્યું છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો, આજથી સિલિન્ડરના ભાવમાં વધારો। મિત્રો, આજથી એલપીજી ગ્રાહકોને 3 જૂનથી મોંઘવારીનો બીજો ઝટકો મળ્યો છે। મિત્રો, 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં મિત્રો 42 રૂપિયાનો વધારો થયો છે। અને તે સાથે મિત્રો, આજે દિલ્હીમાં કિંમત 3113.50 રૂપિયા છે। અને તે સાથે મિત્રો કોલકાતામાં 3255.50 રૂપિયા છે। મિત્રો, આજનો ભાવ છે। અને મિત્રો, 47.5 કિલોના ઔદ્યોગિક સિલિન્ડરમાં 105 અને મિત્રો 5 કિલોના નાના સિલિન્ડરમાં 11 રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે। જો કે મિત્રો, રાહતની વાત એ છે કે ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી। મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો, વાવાઝોડામાં બાળકીનું મોત। મિત્રો, આજે એક દુઃખદ ઘટના સામે આવી છે। અને જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો, આજે ગુજરાતના નર્મદા જિલ્લાના નાડોદ તાલુકાના વાછરજ ગામે ગઈકાલે મિત્રો 2:30 વાગ્યે ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો। અને મિત્રો, અચાનક મકાનની દિવાલ ધરાશાયી થતા મિત્રો 10 વર્ષીય બાળકી રિંકુ દિવાલની નીચે દબાઈ ગઈ હતી। અને મિત્રો, ઘટનામાં બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। અને જ્યારે મિત્રો પરિવારના અન્ય સભ્યો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે। અને મિત્રો, સ્થાનિકો અને વહીવટી તંત્રએ તાત્કાલિક બચાવ કાર્ય શરૂ કર્યું હતું। અને મિત્રો, અત્યારે પંથકમાં શોકની લાગણી પણ છવાઈ ગયેલી છે। મિત્રો, અત્યારે વાવાઝોડાને કારણે એક નાની બાળકીનો જીવ ગયો છે। અને મિત્રો, આ દુઃખદ ઘટના મિત્રો ગુજરાતમાં બની છે। મિત્રો, આજના સૌથી મોટા સમાચાર છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો, પશુપાલકો માટે ખુશીના સમાચાર। મિત્રો, આજે દરેક પશુપાલકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે। મિત્રો, જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો પશુપાલકો માટે આજે આનંદના સમાચાર છે। મિત્રો, આજે દાહોદ અને મહીસાગર જિલ્લાના 2.5 લાખથી વધુ પશુપાલકો માટે સારા સમાચાર સામે આવ્યા છે। મિત્રો, પંચામૃતમ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં વધારો કર્યો છે। અને તે સાથે મિત્રો પ્રતિ કિલો ફેટ દીઠ મિત્રો 865 રૂપિયાથી વધારીને ₹875 કરવામાં આવ્યા છે।
મિત્રો નવા ભાવ 3 જૂનથી અમલમાં આવશે અને મિત્રો આ વર્ષે પશુપાલકોના હિતમાં કરવામાં આવેલો આ બીજો ભાવ વધારો છે અને મિત્રો જેનાથી દૂધ ઉત્પાદકોની આવકમાં નોંધપાત્ર રીતે વધારો જોવા મળશે અને મિત્રો પશુપાલકો માટે આ એક ખુશીના સમાચાર છે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે। મિત્રો અત્યારે ઘણા સમયથી પશુપાલકો રાહ જોઈને બેઠા હતા કે દૂધના ખરીદ ભાવમાં વધારો કરવામાં આવે અને મિત્રો આખરે પશુપાલકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે। મિત્રો આજથી જ દૂધનો ભાવ વધી ગયો છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો વસ્તી ગણતરીને લઈને મોટા સમાચાર। મિત્રો હવે ગુજરાતમાં વસ્તી ગણતરી શરૂ થવાની છે અને મિત્રો વસ્તી ગણતરીને લઈને આજે એક મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો ગુજરાતમાં 3 જૂન 2026 થી દેશની પ્રથમ સંપૂર્ણ ડિજિટલ વસ્તી ગણતરી 2027 નો પ્રારંભ થશે। મિત્રો પ્રથમ તબક્કામાં 30 જૂન સુધી ઘર યાદી અને મિત્રો HLO કરાશે અને જ્યારે મિત્રો બીજા તબક્કામાં 9 થી 28 ફેબ્રુઆરી 2027 દરમિયાન મિત્રો વસ્તી ગણતરી અને જાતિ ગણતરી હાથ ધરાશે અને મિત્રો આ સ્વ ગણતરી ઝુંબેશમાં મિત્રો રાજ્યપાલ અને મુખ્યમંત્રી સહિત 3.74 લાખથી વધુ નાગરિકો આની અંદર જોડાયા છે અને મિત્રો નાગરિકો ટોલ ફ્રી નંબર 1855 અથવા મિત્રો અધિકૃત વેબસાઇટનો સંપર્ક કરી શકે છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો દલિત સમાજ અને પોલીસ વચ્ચે મોટો હોબાળો। મિત્રો આજે દલિત સમાજ અને પોલીસ વચ્ચે લડાઈની ઘટના સામે આવી છે। મિત્રો જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો વડોદરા પોલીસ ભવન બહાર દલિત સમાજ અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણ થતા મિત્રો તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે। મિત્રો બાપોદ પોલીસ મથકના એક જવાને દલિત યુવક સાથે મિત્રો જાતિ વિષયક અપશબ્દો બોલ્યા હોવાના આક્ષેપો સાથે મિત્રો લોકો એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધવાની માંગ કરી રહ્યા હતા અને મિત્રો પ્રદર્શનકારીઓએ ચક્કાજામ પણ કર્યો હતો અને સાથે મિત્રો પોલીસ વાહનોમાં તોડફોડ પણ કરવામાં આવી હતી અને મિત્રો પરિસ્થિતિ નિયંત્રણમાં લેવા પોલીસ બાળ પ્રયોગ કરી 50 થી વધુ લોકોની અટકાયત પણ કરી રહી છે। મિત્રો અત્યારે આ મોટી ઘટના સામે આવી છે અને મિત્રો પોલીસે અપશબ્દો બોલ્યા હતા તેવી ઘટના છે અને મિત્રો દલિત યુવક ગુસ્સે ભરાયો છે અને મિત્રો ઘણા બધા લોકો પોલીસ પર ગુસ્સે જોવા મળી રહ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો કેદારનાથ યાત્રા દરમિયાન 3 લોકોના મોત। મિત્રો આજે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે અને મિત્રો જેની અંદર કેદારનાથ યાત્રા દરમિયાન 3 લોકોના મોત થયા છે। મિત્રો જેની અંદર વિગતવાર માહિતી આપણે જોઈએ તો મિત્રો ઉત્તરાખંડમાં ખરાબ હવામાન વચ્ચે મિત્રો કેદારનાથ યાત્રા દરમિયાન મિત્રો તબિયત બગડવાને કારણે મિત્રો 3 યાત્રાળુઓના મોત થયા છે। મિત્રો મૃતકોમાં ગોપાલ મિશ્રા એમપીના અને મિત્રો નવગણજી લક્ષ્મણજી ઠાકોર ગુજરાતના અને મિત્રો બાલરાજુ તેલંગાણાનો સમાવેશ થાય છે અને મિત્રો યાત્રા દરમિયાન આ બધાની તબિયત બગડી હતી અને મિત્રો ખરાબ હવામાનને કારણે યાત્રા માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે અને મિત્રો આજે કટોકટીના કેન્દ્રોના જણાવ્યા અનુસાર મિત્રો રાજ્યના ઘણા બધા ભાગોમાં આપત્તિ જેવી સ્થિતિ સર્જાઈ છે અને મિત્રો આવી ઘટના બીજી વાર ન બને તે માટે તંત્ર અત્યારે એલર્ટ થયું છે અને મિત્રો કેદારનાથની યાત્રા અત્યારે બંધ કરવામાં આવી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો સોના ચાંદીના ભાવમાં ઘટાડો। મિત્રો આજે સોના અને ચાંદી બંનેની અંદર મિત્રો મોટો ઘટાડો જોવા મળ્યો છે તો મિત્રો કેટલો ઘટાડો જોવા મળ્યો છે તે વિશે થોડીક વાતચીત કરીએ તો મિત્રો આ અઠવાડિયે બુલિયન બજારમાં સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો થયો છે। મિત્રો છેલ્લા 6 દિવસમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામના ભાવ 2340 રૂપિયા ઘટીને 1,57,040 રૂપિયા ભાવ થયો છે અને મિત્રો બીજી રીતે 22 કેરેટ સોનાના ભાવ 10 ગ્રામની અંદર 2,150 રૂપિયા ઘટીને 1,43,950 રૂપિયા ભાવ થયો છે અને મિત્રો તે સાથે ચાંદીની વાત કરીએ તો મિત્રો આજે ચાંદીમાં 5,000 રૂપિયા કિલોગ્રામ ચાંદી ઘટીને 2,90,000ની આસપાસ ચાંદી જોવા મળી છે।
મિત્રો ગુજરાત શહેર પ્રમાણે ધાતુની કિંમતમાં ફેરફાર હોઈ શકે છે અને મિત્રો જીએસટી અને મિત્રો મેકિંગ ચાર્જ આની અંદર સામેલ છે અને મિત્રો હવે આગામી સમયમાં હજી પણ ભાવ વધારો જોવા મળશે તેવું અત્યારે મિત્રો નિષ્ણાંતો કહી રહ્યા છે। મિત્રો અત્યારે ઘટાડાની દિશા છે, પરંતુ મિત્રો આવનાર સમયની અંદર સોના ચાંદીના ભાવ વધી શકે છે તેવું અત્યારે મિત્રો નિષ્ણાંતો જણાવી રહ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો રાજ્ય સરકારનો મોટો નિર્ણય। મિત્રો આજે રાજ્ય સરકારે એક મોટો નિર્ણય લીધો છે, તો મિત્રો શું મોટો નિર્ણય લીધો છે તે વિશે થોડીક વાતચીત કરીએ। તો મિત્રો આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને નાણામંત્રી કનુ દેસાઈ તથા મિત્રો રાજ્ય કક્ષાના નાણામંત્રી કમલેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ મિત્રો રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। મિત્રો બિન આદિજાતિ વિસ્તારમાં 85 અધિકારીઓ અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ કરવામાં આવશે અને મિત્રો આ શાળાઓ માટે શિક્ષણ સહાયક, વહીવટી સહાયક અને મિત્રો સ્થાનિક સહાયકની નવી જરૂરિયાતો ઊભી કરવા વર્ષ 2026 અને 27માં 4.43 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે। એટલે કે મિત્રો હવે જે વિસ્તારોમાં સ્કૂલો નથી તે વિસ્તારોમાં પણ હવે સ્કૂલો શરૂ કરવામાં આવશે તેવો એક મોટો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે। મિત્રો આનાથી ઘણા બધા વિદ્યાર્થીઓને મોટો લાભ મળવાનો છે, કારણ કે મિત્રો અત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ દૂરથી અભ્યાસ કરવા માટે આવે છે અને મિત્રો હવે ગામમાં જ જો શાળાઓ હશે તો મિત્રો વિદ્યાર્થીઓનો અંતર પણ ઘટશે અને મિત્રો વિદ્યાર્થીઓને મોટો લાભ પણ થશે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો પશુપાલનમાં ભારતનો ડંકો વાગ્યો। મિત્રો આજે ભારતને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો વૈશ્વિક સ્તરે દૂધ ઉત્પાદનમાં ભારત પ્રથમ સ્થાને છે અને મિત્રો છેલ્લા 2 દાયકામાં 12.5 મિલિયન ટનના વધારા સાથે ગુજરાત આ શ્વેત ક્રાંતિ 2.0માં અગ્રેસર છે। મિત્રો રાજ્યમાં માથાદીઠ દૂધની ઉપલબ્ધતા વધીને 730 ગ્રામ પ્રતિદિન થઈ ગઈ છે અને મિત્રો જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધુ છે। મિત્રો આ સાથે પશુપાલકોની સુવિધા માટે રાજ્યમાં 587 ફરતા પશુ દવાખાના અને મિત્રો 4710 પશુ ચિકિત્સકો પણ ઉપલબ્ધ છે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે। મિત્રો અત્યારે પશુપાલન ક્ષેત્રમાં ભારતનો વિશ્વ લેવલે ડંકો વાગ્યો છે અને મિત્રો દૂધ ઉત્પાદનમાં ભારત પ્રથમ સ્થાને આવી ગયું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો કેદારનાથ યાત્રા બંધ કરાઈ। મિત્રો આજથી કેદારનાથની યાત્રા બંધ કરવામાં આવી છે અને મિત્રો જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો ઉત્તરાખંડના છેલ્લા કેટલાક દિવસોમાં મિત્રો બદલાયેલા હવામાનને કારણે મિત્રો કેદારનાથ યાત્રા અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી છે અને મિત્રો વરસાદ અને ભૂસ્ખલનને કારણે યાત્રાળુઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને મિત્રો અનેક સ્થળોએ લોકો અત્યારે ફસાયેલા છે અને મિત્રો અનેક જગ્યાએ ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ છે। તેથી મિત્રો હવામાન વિભાગે ઉત્તરાખંડમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે અને મિત્રો વહીવટી તંત્રએ યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અત્યારે મિત્રો યાત્રા સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે અને મિત્રો આ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો સરકાર દેવું અને લોન માફ કરશે। મિત્રો હવે સરકાર દેવું અને લોન માફ કરશે તેવા સમાચાર આજે સામે આવ્યા છે। મિત્રો આમ તો સરકાર 2005થી જાહેરાતો કરતી આવે છે કે ગરીબો અને ખેડૂતોને સહાય મળશે, પરંતુ મિત્રો હજી સુધી ગરીબો અને ખેડૂતોને સહાય મળી નથી। મિત્રો આવનાર સમયની અંદર પણ સહાય મળશે તે અંગે પણ સરકાર તરફથી કોઈ જાતના સમાચાર આપવામાં આવ્યા નથી। મિત્રો અત્યારે એક તરફ આપણે જોઈએ તો મિત્રો ગરીબ ખેડૂતો માટે ખાસ મોટા સમાચાર છે। મિત્રો અત્યારે ખાસ કરીને ગરીબો અને ખેડૂતોની દેવા માફી અને લોન માફીને લઈને જે લોકો રાહ જોઈને બેઠા છે તે લોકો માટે ખાસ કરીને આજે મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો હજી સુધી સરકાર તરફથી દેવા માફી અને લોન માફીના સંકેતો મળ્યા નથી।
મિત્રો સરકાર દેવું કે લોન માફ કરે તો મિત્રો સારી વાત કહેવાય, પરંતુ મિત્રો હજી સુધી દેવું કે લોન માફીને લઈને સરકાર તરફથી કોઈ પણ જાતના સંકેતો મળ્યા નથી। મિત્રો અત્યારે સરકાર જણાવે છે કે ગરીબો અને ખેડૂતો માટે ઘણી બધી યોજના શરૂ થઈ છે અને મિત્રો 2026ની અંદર પણ ગરીબો અને ખેડૂતો માટે નવી યોજના આવવાની છે, પરંતુ મિત્રો હજી સુધી સરકારે દેવા માફી અને લોન માફી પર કોઈ પણ જાતની પ્રતિક્રિયા આપી નથી। મિત્રો આવનાર સમયની અંદર ખેડૂતોનું દેવું અને ગરીબોની લોન માફ કરવામાં આવે તો મિત્રો સારી વાત કહેવાય। મિત્રો અત્યારે દિવસે ને દિવસે ગરીબ વધુ ગરીબ બની રહ્યો છે અને મિત્રો અમીર વધુ અમીર બની રહ્યો છે। તે સાથે મિત્રો અત્યારે ખેડૂતોની સ્થિતિ પણ બહુ ખરાબ બની છે અને મિત્રો નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે અત્યારે તમારા ગામના ખેડૂતોની શું હાલત છે। મિત્રો અત્યારે ગરીબો અને ખેડૂતો પર મિત્રો મોટી મુશ્કેલી આવી ગઈ છે અને મિત્રો જો આવનાર સમયની અંદર મિત્રો સરકાર ખેડૂતો અને ગરીબોની વહારે ઊભી રહે તો મિત્રો સારી વાત કહેવાય, કારણ કે મિત્રો અત્યારે ગરીબો અને ખેડૂતો માટે સમય અત્યારે આકરો બની ગયો છે અને મિત્રો દિવસે ને દિવસે ગરીબ અને ખેડૂતો પર મોટી મુશ્કેલી આવી છે। તો મિત્રો આ વિશે હવે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી અમને રજા આપજો। ધન્યવાદ।